ગોત્રી સેવાસી રોડ પર આવેલા આર્ક હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો। પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે રિબન કાપી અને આ હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે। ગોત્રી સેવાસી રોડ પર એલાઇટ એલિગન્સ કોમ્પ્લેક્સ કે જ્યાં આર્ક હોસ્પિટલનો શુભારંભ કરાયો છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી સુનિલ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ હોસ્પિટલમાં દરેક પ્રકારની સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ખાસ કરીને મહિલાઓને લગતી બીમારીઓને લઈને પણ અહીં વિશેષ સારવાર મળી રહે મહિલાઓને તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક આર્ક હોસ્પિટલ કે જે ગોત્રી સેવાસી રોડ પર શરૂ કરવામાં આવી છે, જેનું આજે ઉદ્ઘાટન થયું। આર્ક હોસ્પિટલના મંગલ પ્રારંભે ડૉક્ટર શ્રી હર્ષભાઈ અને ડૉક્ટર શ્રી ગ્રીષ્માબેનના અપૂર્વ પરિશ્રમથી અને એક વાઇડ વિઝનથી જે પ્રકારે આર્ક હોસ્પિટલનું સુંદર સમાયોજન કરવામાં આવ્યું છે, હું આશા રાખું અને પ્રભુને પ્રાર્થના કરું કે એમને ખૂબ યશ પ્રાપ્ત થાય અને જે દર્દીઓ એમની પાસે સારવાર માટે આવે એ નિરોગી થઈ આરોગ્યમય જીવનને પ્રાપ્ત કરે એવી મારી ખૂબ ખૂબ પ્રભુ ચરણોમાં પ્રાર્થના છે। અને બંને ડૉક્ટર દંપતીને મારા ખૂબ ખૂબ અભિનંદન છે। બધા જ સ્વજનો પરિવાર સાથે મળીને જ્યારે આ કાર્યને પરિપૂર્ણ કર્યું છે, ત્યારે આર્ક હોસ્પિટલના આ મંગલ પ્રારંભે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદનની ભાવના વ્યક્ત કરું। હું ડૉક્ટર હર્ષ શેઠ, MS જનરલ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન, અમારી આર્ક હોસ્પિટલ જે ગોત્રી સેવાસી રોડ પર આવેલ છે, નિયર કોલાબેરા ઇલાઇટ એલિગન્સ કોમ્પ્લેક્સમાં પહેલા માળે। આજે અમારી હોસ્પિટલ ખાતે પરમ પૂજ્ય ગોસ્વામીજી 108 દ્વારકેશ લાલજી મહોદયના વરદ હસ્તે આજે આ હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવેલ છે। અમારી હોસ્પિટલમાં હું ડૉક્ટર હર્ષ શેઠ જે MS જનરલ લેપ્રોસ્કોપિક સર્જન છું, તથા ડૉક્ટર ગ્રીષ્મા શેઠ જે MS ગાયનેકોલોજિસ્ટ છે, સ્ત્રીરોગ નિષ્ણાંત છે। અમારી હોસ્પિટલમાં તમામ પ્રકારની ઇમરજન્સી સારવાર, ટ્રોમા સર્વિસીસ તથા પેટ, આંતરડા તથા જઠરને લગતા તમામ રોગોનું નિદાન, સારવાર તથા તમામ પ્રકારના પેટને લગતા ઓપરેશન્સ દૂરબીનથી, હર્નિયાના દૂરબીનથી ઓપરેશન્સ આપણી આ હોસ્પિટલ ખાતે કરીએ છીએ। તથા પેશાબની પથરી, યુરો સર્જરી, તમામ ગેસ્ટ્રો સર્જરી, મળમાર્ગને લગતા તમામ રોગોના ઓપરેશન્સ આપણે અહીંયા આધુનિક પદ્ધતિઓથી કરીએ છીએ। તથા ગાયનેકને લગતી તમામ સર્વિસો જેમ કે નોર્મલ ડિલિવરી છે, સિઝેરિયન સેક્શન છે, ઇનફર્ટિલિટી સર્વિસીસ, કુંવારી સ્ત્રીઓને લગતા તમામ રોગોનું સારવાર તથા ગર્ભાશય, અંડાશયના તમામ રોગોના ઓપરેશન્સ આપણે દૂરબીનથી આ હોસ્પિટલમાં આપણે કરીએ છીએ। તથા આપણી આ હોસ્પિટલ ખાતે સોનોગ્રાફીની સર્વિસીસ અવેલેબલ છે, લેબોરેટરીની સુવિધા છે, 24/7 દવા ફાર્મસીની પણ સુવિધાઓ અવેલેબલ છે। આપણી આ હોસ્પિટલ ખાતે ટોટલ 15 બેડની સુવિધા છે તથા 2 ઓપરેશન્સ થિયેટર છે, તથા લેપ્રોસ્કોપીની આપણી જર્મન ટેકનોલોજીની સિસ્ટમ કાલ સ્ટોર્સ એવી આધુનિક સુવિધાઓ ટેકનોલોજી અવેલેબલ છે। નમસ્કાર, હું છું ડૉક્ટર ગ્રીષ્મા શેઠ, સ્ત્રીરોગ નિષ્ણાંત એટલે કે ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ। અમારી આ નવી હોસ્પિટલ ખુલી રહી છે, જે ગોત્રી સેવાસી રોડ પર છે, ઇલાઇટ એલિગન્સ નામના બિલ્ડિંગમાં છે, ફર્સ્ટ ફ્લોર પર બની છે। એનું આજે શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના હસ્તકે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ હોસ્પિટલમાં સ્ત્રીઓ માટેની તમામ સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ છે, જેમ કે ડિલિવરી, પ્રેગ્નન્સી વખતની જે બી તપાસ હોય, નોર્મલ ડિલિવરી થાય કે ઓપરેશનથી ડિલિવરી થાય, માસિકને લગતા, વંધ્યત્વને લગતા જે પણ તકલીફો હોય એ બધાની સારવાર આપવામાં આવે છે। અહીંયા ગાડી ગર્ભાશયનું અને અંડાશયની ગઠાનોનું સારવાર આપવામાં આવે છે તથા ઓપરેશન દૂરબીન વડે કરવામાં આવે છે। એ ઉપરાંત અહીંયા ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ, જેને પેપ સ્મિયર નામથી ઓળખાય છે, એ પણ કરવામાં આવે છે તથા એનું રસીકરણ પણ આપવામાં આવે છે। ધન્યવાદ। મારું નામ ડૉક્ટર ગ્રીષ્મા શેઠ છે।